અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ગૌવંશની તસ્કરી થતા કતલખાના અને ગૌરક્ષક કાર્યકર્તાઓ પર હુમલાને લઈને અરવલ્લી જિલ્લા ગૌરક્ષક પરિષદ દ્વારા અરવલ્લી જિલ્લા કલેક્ટરને અને આસિસ્ટન્ટ પોલીસ વડાને આવેદનપત્ર આપી કડક કાનૂની અને શિક્ષાત્મક પગલાં ભરવા રજૂઆત કરી છે। ગૌરક્ષક કાર્યકરોએ રોકડિયા હનુમાનજી મંદિરથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી બાઇક રેલી યોજી આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। રાજ્યમાં જિલ્લામાં ચાલતી ગૌરક્ષક કતલખાના ગોરખધંધાઓ જે ચાલી રહ્યા છે જેના માટે ગેરકાયદેસર કતલખાના ઉપર કાર્યવાહી થાય એ માટે મારો પ્રયત્ન છે અને અમે જીવના જોખમે ગૌરક્ષકો ગૌ હત્યા રોકવા માટે પ્રયાસ કરીએ છીએ અને તોય કસાઈઓ ગૌરક્ષકો ઉપર હુમલો કરી રહ્યા છે। ત્યાં અમારી મુખ્ય માંગ એ છે કે ગૌરક્ષકો ઉપર થતા હુમલા અટકી જાય અને ગાય માતાને રાષ્ટ્રીય દરજ્જો મળે અને અમે એ માટે એ સંદર્ભથી એસપી ઓફિસ અને કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપવા આવેલ છે।